રામ રામ ભાઈ કે હાલ આપણા આદિવાસી અને દાહોદ જિલ્લાની અંદર જે આપણા ભીલ ભાઈઓ છે એમને ઘણા બધા એવા કિસ્સા બની રહ્યા છે કે જુવાન છોકરાના એના માટે હું ખાસ વાત કરું છું કે જો તમારે ખાસ સાંભળવું ધ્યાનથી જવાન છોકરા છોકરી કે તમારે જિંદગી સારી રીતે અને સુખી રહેવું હોય તો ભલે તમે ઉદાહરણ આવી જાઓ તો પણ એવી જગ્યાએ જવાનું કે જ્યાંથી આપણને પાસે નહીં લાવે અને કાયદેસર પરિવાર પણ માની જાય કે નથી કોઈ હગું, નથી કોઈ નાત જાત, કોઈ નડતું નથી આપણને. એટલે પછી જે કંઈ આપણા સમાજનો વ્યવહાર ચાલે છે એ થઈ જાય. પણ ઘણી છોકરીઓ તો એવામાં જાય છે જ્યાં કોઈકને કોઈક હગું નડે છે, કોઈકને કંઈક નાત જાત એક લાગી જાય છે. તો તમે થોડુંક વિચારીને કામ કરો, કેમ કે આમાં આપણા મા બાપની ઇજ્જત ઘટે, આપણા પરિવારની ઘટે અને બીજા નંબરમાં કે તમારી પણ ઘટે. તમે ગમે ત્યાંથી હગું નડતું હોય એટલે લઈ જ આવવાના છે આપણા પરિવારવાળા. તો પછી શું થાય કે આ તો નાહી ગયેલી હારું એવો ઘર જોવાનો એ કોઈ પછી આપણી જિંદગી બગડે છે. ઉતાવળા પગલામાં જિંદગી બગડી જાય છે. એટલે જરા ધ્યાનથી વિચારી અને પગલું ભરવાનું, કેમ કે જેથી કરીને આપણે હવે બીજે પણ જઈ ત્યાં તમે કોઈ મેણું ટાણું નહીં મળી શકે એવી રીતનું રાખવાનું. અને ખાસ એનું જ કે જવાન છોકરાને કઈ રમત વાત સમજે છે પણ જિંદગી રમત નથી. જો કંઈક અવળું આપણાથી કામ થઈ ગયું તો આખી જિંદગી આપણે ભોગવવું પડે છે. એના માટે ધ્યાનથી વિચારી અને કાળજીપૂર્વક જિંદગી જીવી તો સુખી જિંદગી આપણી રહે. અને આપણે પરિવાર હોય, મા બાપ હોય, કાકા કુટુંબ હોય, એમની કોઈ ઇજ્જત આપણું નહીં જાય એનો ખ્યાલ રાખવો પડે. કે આપણામાં તો પૈસા ચાલે છે એ બધાને ખબર જ છે કે ગમે સોરી ના જાય તો ઇજ્જત લઈ લઈએ, લાખ, 1.5 લાખ, 2 લાખ અને ચોરી પાછી લઈ આવીએ. આ બધું ખોટું છે. કેમ કે છોકરા છોકરીને વિચારવું જોઈએ. મા બાપની આમાં જરાય ભૂલ નથી. કારણ કે એ તો પગું લાગતું હોય એ રહેવા દે નહીં, કોઈ પણ સંજોગે નહીં રહેવા દે. નાત જાત એક લાગતી હોય તો પણ નહીં રહેવા દે. એટલે છોકરા છોકરીને મારો ખાસ સંદેશ છે, જે કંઈ તમારો સંબંધ હોય તો સંબંધ ભલે થઈ ગયો પણ એનાથી આગળ પગલું નહીં ભરવાનું. કારણ કે જિંદગી બગડી જાય છે. 2 લાખ 3 લાખ રૂપિયા લઈ લે, કામ કરી કરીને મરી જાઓ કાઠિયાવાડમાં. એના કરતાં વિચારીને પગલું હેડજો, સાવચેતીપૂર્વક ચાલજો. એટલે જેથી કરીને, કારણ કે આપણે મજૂરી કરવાના જ પેદા થયા. મજૂરી કરવાનું કારણ જ આપણું આ છે. કંઈક અવળું કામ આપણે કરી દઈએ છીએ પછી કાઠિયાવાડ પોટલા લઈને નાહી જાય છે. એટલે ભાઈ કાયદામાં રહો અને ફાયદામાં રહો, આવી રીતનો અમારો સંદેશ છે. અને બીજા ભાઈઓ શું કહેશે જરાક કોમેન્ટ કરી દીજો કે સાચી દિશામાં આ વિડીયો મેં બનાવ્યો છે કે એ કોમેન્ટ જરૂર કરજો. રામ રામ ભાઈ.